હવે થાય નહીં અપમાન, નારીના રક્ષણના કાયદા સાચવશે સન્માન. ગઈકાલની વાત પુરાણી ઉજળી આવતી કાલ, ગઈકાલની વાત પુરાણી ઉજળી આવતી કાલ. કરીશું પ્રતિકાર સૌનો, કરીશું પ્રતિકાર સૌનો. મારો કાયદો મારી ઢાલ, હવે બન્યો કાયદો નારીની ઢાલ, હવે બન્યો કાયદો નારીની ઢાલ. કોઈએ કીધી દાસી અને કોઈએ કીધી દેવી, કોઈએ કીધી દાસી અને કોઈએ કીધી દેવી. પણ એના સુખ દુઃખની કોઈને લગીર ચિંતા કેવી. બની રહી છે એથી જગમાં નારી સ્વયં મશાલ, બની રહી છે એથી જગમાં નારી સ્વયં મશાલ. કરીશું પ્રતિકાર સૌનો, કરીશું પ્રતિકાર સૌનો. ભાઈ કોઈ મને ફોન નહોતા કરવા દેતા. હું પાણીનું જાનવર હોઉં એમ મારી સાથે વર્તા. પપ્પા તમને ખબર છે, નલિન અને સુષ્મા એ બંને રાક્ષસ છે, રાક્ષસ. વાસણ પછાડીશ તું? હે તો હવે મારે નાટક ના જોઈએ. 5 મિનિટમાં જમવાનું તૈયાર જોઈએ. આ પટ્ટો જોયો છે ને, કોઈનો સગો નહીં થાય. મારો કાયદો મારી ઢાલ. સાંભળો છો, ઘણા દિવસથી રીટા સાથે વાત નથી થઈ. મને બહુ ચિંતા થાય છે. અરે ચિંતા ના કર, કઈ કામમાં હશે. અરે એ કઈ પણ કામમાં હોય, પણ એકવાર તો ફોન પર વાત કરી શકે ને. જો તું આટલી બધી ચિંતા ના કર, તને એવું હોય તો હું ફોન કરી લઉં. હા, ફોન ઉપાડ્યો નહીં. રીટા, રીટા, આ શું બનાવ્યું છે તે? ભીંડાનું શાક. ભીંડા? મને ભીંડા નથી ભાવતા, એ તું નથી જાણતી? સોરી સુષ્મા દીદી, ભૂલ થઈ ગઈ. અને આ શાકમાં મીઠું તારો બાપ નાખશે? હું તમારી આગળ હાથ જોડું છું. મારા મા બાપની વચ્ચે શું કામ લાવો છો? ઓહ, સામે બોલે છે તું. નથી જમવું મારે તારું કરેલું. સુષ્મા દીદી, ચાલો બહાર જમી લઈએ. મેરિયટનું કાફે ચાલુ હશે. અને આ તારો બાપ સાફ કરશે? સાફ કર. અમે અહીંયા આવીએ ને ત્યાં સુધી બધું સાફ જોઈએ. ચાલો દીદી. આ રીટાનું સપનું તો નહોતું જ. નલીને પણ ખૂબ દેખાડા કર્યા હતા, પણ કોઈ કુંવારી કન્યાના સપનાને છિન્ન ભિન્ન કરી નાખવાની સત્તા કોઈની પાસે નથી. હજી તો લગ્નને 7 દિવસ પૂરા નહોતા થયા ત્યાં રીટાની આ દશા, તો આગળ શું હાલ થશે? રીટા, એ રીટા, મારા બૂટને પોલિશ કરી કે નહીં? શું શું કહેતા હતા? મારા બૂટને પોલિશ કરી કે નહીં? ના,
હમણાં કરી આપું 2 મિનિટમાં. નાસ્તો તૈયાર છે, પહેલા તમે નાસ્તો કરી લો. અરે એ બધું છોડ, પહેલા બૂટને પોલિશ કરી આપ. જા. સારું. અને મારા સેન્ડલને પણ. સેન્ડલને પણ. ફટાફટ સાફ કરે. એ મહારાણી જલ્દી કર, અમારે મોડું થાય છે. તને તો સમયનો ખ્યાલ જ નથી. નલી, મેક ઇટ ફાસ્ટ, વી આર ગેટિંગ લેટ. અને હા, આ મહારાણીને સમજાવી દે કે ઘરની બહાર ન જાય, નહીં તો આપણી અમુના ધજાગરા કરશે. બોલતા પણ આવડતું નથી એને. બહાર શેની જાય? ઘરને તાળું મારી દઉં છું, મોબાઈલ પણ કબાટમાં મૂકી દઉં છું. શેની જાય? નલિન અને સુષ્મા દિવસે દિવસે રીટા ઉપર ત્રાસ વધારતા ગયા. બિચારીને એક રૂમમાં પૂરી દીધી, જેથી દુનિયા સાથેનો એનો સંપર્ક તૂટી જાય. લાગણી શૂન્ય બની ગઈ રીટા. આટલા પહેરા પછી પણ રીટા શું ઘરની બહાર નીકળી શકશે? શું થશે રીટાનું? મારો કાયદો મારી ધાર. મારી પરમિશન વિના કઈ ન થવું જોઈએ. મારી પરમિશન વિના કઈ નહીં. નહીં કરું. તે ફોન કેમ કર્યો? મને એ બધા પ્રશ્નનો જવાબ નહીં. તારી ચાલવી કેમ વાળી ગઈ છે? હા? હિંમત વાળી ગઈ છે ને તારી? હા? તારા બાપને ફોન કર્યો છે. તું જો હવે તારી હું શું હાલત કરું. હા દીદી, હા તમે અત્યારે ઘરે આવો. અરે પ્રશ્ન ના પૂછો, તમે પહેલા ઘરે આવો. હા, મારે અગત્યનું કામ છે દીદી, પ્લીઝ. તારા બાપને તે ફોન કર્યો, જો કે મારી ના હોવા છતાં તે ફોન કર્યો. હે? દીદીને આવવા દે, તારો પ્રોબ્લેમ જ પતાવી દઉં છું. કોઈ કામની નથી તું. મને કોઈ વાતમાં તું ખુશ નથી કરી શકતી. તારે હજી કેટલું જીવવું છે? મરતી કેમ નથી તું? કોઈ કામની જ નથી તું. ના તું રસોઈ કરી શકે છે, ના કોઈ ઘરનું બીજું કોઈ કામ કરી શકે છે. તું મારી દીદીને આવવા દે. તારી ચરબી જેટલી વધી છે ને, બધી ઉતારી દઉં છું. આજે તે તારા બાપને ફોન કર્યો, કાલે કે બીજું કંઈ કરીશ. હે? બહુ ચરબી વધી જાય. જો નીલો, શું થયું છે? કેમ બોલાવી મને? દીદી, આનો આજે જ ફેસલો કરો. મારે હવે આ બધા ના જોઈએ. શું થયું છે? શું ફેસલો કરીશું? અરે શું કરીશું? શું? એના બાપને ફોન કર્યો એને. આની આટલી હિંમત? મને લાગે છે હવે આનો ફેસલો કરવો જ પડશે. નીલુ, ઉપર લઈ આવે ને. નાટક નહીં, ચાલ ઉપર ચાલે. કીધું ને નાટક, મારી જોડે નાટક નહીં. જે તને છુટકારો મળી છે. આજે તારો બધો ખેલ ખતમ. ચાલ 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 દીદી, ફેસલો જવા દો. એ તું નાટક, તારા કોઈ માફ નહીં કરે. દીદી ફેંકો, દીદી ફેંકો ફેંકો. જવા દો, ના લાગે ખબર પડે ને. જવા દો, જવા દો એને નીચે. મને પૂછ્યા વગર એના બાપને ફોન કરે છે. એને ખબર નહીં પડતી હું કોણ છું. હાથ છોડ. જવા દો એને, નીચે જવા દો ને. નહીં તારા પર મને હવે વિશ્વાસ નથી. તું જીતી જા, તું મર. નીલુ, શું થયું છે આને? કેમ કે બોલતી નથી નીલુ? નીલુ, કેને શું થયું? મને શું ખબર, તું મને પૂછે છે? પણ મને એ તો કે શું થયું છે, બોલતી કેમ નથી? અરે મને ખબર પડે તો તને કઈ કહું ને. નીલુ, મને બહુ બીક લાગે છે. તું ટ્રાય કર ને, શું થયું છે એને જો તો ખરા. આપણે નીકળી જઈએ અહીંથી. નીલુ, મને પણ એવું જ લાગે છે કે આપણે આ જગ્યા છોડીને અહીંયાથી જતું રહેવું જોઈએ. ચાલ ચાલ. હા ચાલ.
દીદી આ ચૂપ કેમ થઈ ગઈ છે? બેભાન તો નહીં થઈ ગઈ હોય ને? અરે નાટક કરતી હશે, નાટક. નાટક તો શું કરે? દીદી એને ઉપરથી રૂમમાં પૂરી દઉં? ના ના, એવું કઈ કરવાની જરૂર નથી. ચાલ ભાગ. કોઈ કીધી દાસી એને કોઈ કીધી દેવી, પડે ના સુખ દુઃખની કોઈને લગીર ચિંતા કેવી, લગીર ચિંતા કેવી. આઈપીસીની કલમ 498A જ્યારે પતિ કે પતિના સાસરે પતિના સગાવાલા તરફથી જ્યારે કોઈ ત્રાસ આપવામાં આવે, તે માનસિક હોય કે શારીરિક હોય, તેને મારવામાં આવે, કોઈ ઝેરી પીણું પીવડાવવામાં આવે, તેને ઘરની બહાર નીકળવા દેવામાં ન આવે, તેના પોતાના પિયરિયા જોડે વાત કરવામાં ન આવે, તેને ઘરમાં પૂરી રાખવામાં આવે, તેને નોકરી કરવા લેવામાં ન આવે, આ બધા જ કૃત્યો 498A પ્રમાણે ગુનાને પાત્ર છે અને તે સજાને પાત્ર પણ છે. હા પપ્પા બોલો, કેમ છો? એકદમ મજામાં છીએ પપ્પા. અત્યારે હું શોરૂમ પર છું, સાંજે ઘરે જઈને વાત કરાવું. પપ્પા 4 દિવસ પહેલા તો વાત કરાવી હતી. તમે ચિંતા નહીં કરો, તમારી દીકરી એકદમ મહારાણીની જેમ રહે છે. ઓકે પપ્પા, સાંજે જઈને વાત કરાવું. જય શ્રી કૃષ્ણ. બેટા, તે આટલું બધું સહન કર્યું અને અમને એક શબ્દ પણ ના કહ્યો. આટલી બધી ફોન પર વાત થતી હતી, અમને કણસાર તો આપવો તો બેટા. મમ્મી ફોન પર કેવી રીતે વાત કરું? નલીન સામે રાક્ષસની જેમ ઊભા હોય અને મારાથી એ બધું હવે સહન નથી થતું. મમ્મી દીકરા, રડ નહીં દીકરા. એમ પણ ભૂલ મારી જ હતી કે પરસોત્તમની વાત માની અને મેં તારા લગ્ન કરી નાખ્યા. એ પણ વિચાર્યું નહીં કે બીજ વર છે. તમે આજ જ પરસોત્તમભાઈને ફોન કરો અને બધી વાત કરો અને નલિનને કહો કે માફી માંગે. મારી દીકરીનું જીવતર બગાડી નાખ્યું. હા, પરસોત્તમને તો હું વાત કરું જ છું, પણ આપણે રીટાને હમણાં નહીં મોકલીએ. પપ્પા, હું નલીન પાસે પાછી નહીં જ જાઉં. હું ત્યાં નહીં જાઉં. એના કરતાં હું મરી જવાનું વધારે પસંદ કરીશ. હું અવાડો કરીશ પણ એની પાસે પાછી નહીં જ જાઉં. હા, પણ અત્યારે તું આરામ કર. જો દીકરા, તારી ઈચ્છા વગર હું કઈ નહીં કરું. જો બેટા, સમાજના મોઢે ઘણો નહીં બંધાય. હજુ એકવાર વિચાર કરી લે છે. શિરીષભાઈ રીટાને પાછી મોકલવા માંગતા હતા. એ જાણવા છતાં કે નલીને પોતાની દીકરી સાથે શું કર્યું હતું. સમાજના કયા ડરથી એ પોતાની દીકરીને સહારો નહોતા આપી શકતા. રીટા પાછી જવા નહોતી માંગતી. જોઈએ આગળ. રીટા મુશ્કેલીઓનો સામનો કરે છે કે પછી સંજોગો સામે ઝૂકી જાય છે. રીટા, એ રીટા, હું આવી ગઈ. રીટા કેમ ઉદાસ છે? જે કંઈ પણ થયું હોય એ જણાવ મને. નક્કી તારા સાસરે કંઈક થયું લાગે છે. કોઈ અન્યાય થયો છે? રીટા, જો અન્યાયની સામે મૌન રહીને અન્યાયને સહન કર્યા કરવો એ પણ એક ગુનો છે. નીતા, હું શું કહું તને? મારા બધા સપનાઓ ભાંગીને ચકનાચૂર થઈ ગયા છે. દરેક છોકરીનું એક સપનું હોય કે એને સારું ઘર અને સારો વર મળે, પણ મારા તો નસીબ જ ફૂટેલા નીકળ્યા. હા રીટા, પણ એમાં તારો પણ શું વાંક છે? તને તો જ્યાં મા બાપે પરણાવી ત્યાં તું પરણી ગઈ. દીકરી અને ગાય દોરે ત્યાં જાય. પણ એક વાત ચોક્કસ છે મીતા, દીકરીને ભલે ગાય કે માતા કહેવાતી હોય, પણ એ ગાય જ્યારે એના શક્તિરૂપી શિંગડાનો ઉપયોગ કરશે ને ત્યારે રણચંડી બની જાય છે. હા રીટા, અને હવે તારે અને તારા જેવી તમામ પીડિત મહિલાઓએ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. પણ પુરુષ પ્રધાન સમાજને એ ખબર નથી કે શયને સુરંભા જે રહે છે તે જ માતા ભોજન, અને વિકરાળ થઈને વિફરે તો એ મહિષની છે મર્દિની. ગુડ, તો ચાલ ચાલ મહિષાસુરનો વધ કરવા.
આ કેસમાં તો રીટાને મારી નાખવાનો પણ પ્રયત્ન થયો હતો, જેમાં 506(2) પ્રમાણે તેને નલિન તથા સુષ્માને 7 વર્ષની સજા થઈ શકે તેમ છે. હે બ્યુટીફુલ, ક્યાં ખોવાઈ ગઈ? તને યાદ છે સ્કૂલમાં તો તું કેટલા મેડલો જીતીને આવતી હતી અને તને નહીં ખબર હોય મને ત્યારે પણ તારી ઈર્ષા આવતી હતી. પણ તોય તું આજે વકીલ થઈ ગઈ અને હું 10મા ધોરણ પછી કંઈ ભણીશ નહીં. ઓહો, તો હવે ભણવાનું શરૂ કરી દે, એમાં શું છે? અને મને ખબર છે તું આજે પણ ભલભલા વકીલોને પાછળ પાડી દો એવી છું. અને તું આમ રડતી કેમ બેઠી છે? ચાલ આપણે ક્યાંક બહાર જઈએ. ચાલ, પાણીપુરી ખાવા જવું છે? ના, આજે તું એકલી જ જઈ આવ, મારું મન નથી. ઓકે ઓકે ચાલ, પણ આવતીકાલે તો તારે મારી સાથે આવવાનું જ છે, બરાબર ને? અરે મીતા બેટા, કેમ છે તું? મજામાં આંટી. આંટી, તમે શું વિચાર્યું છે? મારા મતે નલિન સામે પોલીસ કેસ કરવો જોઈએ. નલિને જે રીટા સાથે કર્યું એવું તો કોઈ જાનવર પણ ના કરે. બેટા, હજુ સુધી કશું વિચાર્યું નથી અને નલિનનો પણ કોઈ ફોન આવ્યો નથી. એટલે આંટી, તમે કહેવા શું માંગો છો? સહન રીટાએ કર્યું છે અને તમે હજી રાહ જુઓ છો કે નલિન આવીને રીટાને મનાવીને લઈ જાય? શું તમારે પાછી રીટાને એ જ ત્રાસ સહન કરવા મોકલવી છે? રીટા, તને શું થઈ ગયું છે? તું કેમ હિંમત હારી ગઈ છે? તું તો બધાની વિરુદ્ધ હતી ને, તો હવે તું આમ કરે કેમ ચાલે? મારો તો વિચાર રીટાને પાછું મોકલવાનો નથી, પણ સમાજ શું કહેશે? સમાજ 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 સમાજના ડરથી તમે રીટાને મરવા દેશો? અને અંકલ, તમે સમજો, નલીને બે છોકરીઓની જિંદગી બરબાદ કરી છે. હવે કોઈ બીજી છોકરીની પણ જિંદગી ના બરબાદ થાય એ માટે પણ આપણે પોલીસ કેસ તો કરવો જ પડશે. ચાલો ઊભા થાવ, આપણે એ નરાધમને પાઠ ભણાવવો જ પડશે. બેટા મીતા, શું સમજું? નલિને તો ઉપરથી સામે કેસ કર્યો છે કે મારી દીકરી રીટા એના ઘરમાંથી 50 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. વાહ, ઉલટા ચોર કોટવા કો ડાંટે. ક્યાં સુધી તમારે અને રીટાએ સહન કરવું છે? ક્યાં સુધી? રીટા હવે વધુ સહન નહીં કરે. મમ્મી, પપ્પા, મીતા સાચું કહે છે. હું હવે એ ઘરમાં પાછી નહીં જઉં. ફરી પાછી જઈશ તો હવે મારાથી ત્રાસ સહન નહીં થાય. નલિન અને સુષ્માએ મારા પર બહુ ત્રાસ ગુજાર્યો છે. હું માંડ ભાગીને આવીશ. હવે ફરી ત્યાં જઈશ તો મારી લાશ જ પાછી આવશે. તારે પાછું નથી જ જવાનું. અને મીતાની વાત સાથે હું સહમત છું કે આપણે પોલીસ કેસ કરવો જ જોઈએ, પણ આપણી પરિસ્થિતિ તું જાણે છે ને. પછી તારા ભવિષ્યનું શું? એ બધી વાત પછી, પણ અત્યારે મેં એક નિર્ણય કર્યો છે કે હું નલિન અને સુષ્માની સામે ફરિયાદ નોંધાવીશ અને એ લોકોને પાઠ ભણાવીશ. આ કેસમાં તો રીટાને મારી નાખવાનો પણ પ્રયત્ન થયો હતો, જેમાં 506(2) પ્રમાણે તેને નલિન તથા સુષ્માને 7 વર્ષની સજા થઈ શકે તેમ છે. હવાલદાર, રીટાના કેસમાં નલિન અને સુષ્માના નિવેદનો લેવાયા કે નહીં? અરે સાહેબ, એ બંને તો ભાગી ગયા છે. એમ ભાગીને ક્યાં જશે? એક હવાલદારને એમના ઘરની બહાર બેસાડી દો. એક માસૂમ છોકરીનું જીવન બરબાદ કર્યા પછી એમને છોડી નથી દેવાના. અરે પણ મારો ગુનો શું છે? ઓહ, તો લાટ સાહેબ આવી ગયા એમ? કોઈ ગુનો નથી કર્યો તો ભાગતો શું કામ ફરે છે? તારી પત્નીએ તારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મારી પત્ની? ઇન્સ્પેક્ટર, મારી પત્ની જ 15 દિવસ પહેલા મારા ઘરમાંથી 50 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. ફરિયાદ નોંધાવી છે મેં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં. એ સાચું બોલ, સીધો બોલ, સીધો બોલ. એ અરે શું કરે છે? મોબાઈલ નીચે મૂક અને એ બોલ કે તારી બેન સુષ્મા ક્યાં છે? સુષ્માનામાં શું કામ છે? પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે, મારી બેનને વચ્ચે કેમ લાવો છો? એનો સંસાર ભાંગી પડશે જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે તો. ઇન્સ્પેક્ટર, અમે આબરૂદાર માણસો છીએ. હવે એ આગળ વાળા સીધી રીતે બોલે છે કે લાફો રીટા નહોતી ગમતી બેનને. રીટા નહોતી ગમતી તો લગ્ન કરાવે છે એના માટે. મારે નલિનની એક્સ વાઇફને બતાવી દેવું હતું કે એના કરતા સારી છોકરી નલિનને મળે એમ છે. અને અને શું બીજું?
અને નલિનના ઘરનું કામ મારાથી થતું નહોતું, એટલે મારે કામવાળીની જરૂર હતી. લો મહારાણી છે મોટા, મહારાણીથી ઘરના કામ નથી થતા એટલે ભાઈને પરણાવે છે. હવે જેલમાં કામ કરીને અભરકા કરો પૂરા. ચાલો અંદર. હા? તમે મહેમાન ગતિ માણો, લઈ જાઓ અમને અહીંથી. ચાલ અંદર ચાલ કહું છું. आईपीसी कलम 498 क तथा 506 नीचे नलिन तथा सुषमा ने 5 वर्षની સખત કેદની સજા તથા ₹50,000ના દંડની સજા ફરમાવું છું. જબરું જોવા જેવું મોઢું હતું એનું તો. રીટા, આજે તો ડબલ ખુશીનો દિવસ છે. એક તો તારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને બીજું નલિન અને સુષ્માને સજા થઈ. હા પણ મીતા, જો તારો સપોર્ટ ના હોત ને તો હું તૂટી ગઈ હોત. રીટા, તારે તૂટવાનું નથી, તારે તો વકીલ બનવાનું છે મારી જેમ, અને તારા જેવી સ્ત્રીઓને મદદ કરવાની છે. બિલકુલ સાચી વાત. ચલો 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 ચલો, એ બધું જવા દો હવે. આજે મારા તરફથી પાર્ટી. હા હા. ચાલો. હા બેટા, હવે તો બસ નવું જીવન અને નવી શરૂઆત. હા ચાલો. હેલો. હલો રીટા, મને સાંભળ પ્લીઝ, ફોન નહીં કાપતી. હવે કશું સાંભળવા જેવું નથી રહ્યું. મને સજા થાય તેમાં તને આનંદ આવે છે? સુષ્મા પણ તારી માફી માંગવા તૈયાર છે. તમે લોકોએ મારા પર 50 લાખની ચોરીનો આરોપ મૂકેલો. નલિન, હું કશું ભૂલી નથી, મને બધું યાદ છે. તું કહે એ કરવા તૈયાર છું, પણ પ્લીઝ કેસ પાછો ખેંચી લે. તારા પગે પડું છું બસ. તારા માતા પિતાની પણ માફી માંગીશ. નલિન, એ નહીં બને. તે મારું જીવન બરબાદ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી, અને આજે 5 વર્ષે તેને મારી માફી માંગવાનું યાદ આવ્યું. એ યાદ રાખજે કે સમાજમાં કાયદો નામની પણ કોઈ ચીજ હોય છે. અને હા, હવે આજ પછી મને ક્યારેય ફોન કરતો નહીં, નહીતર મારે પોલીસને જાણ કરવી પડશે, અને કોઈ જ સમાધાન નથી કરવું મારે. હવે તો તું માત્ર સજા ભોગ. અરે મારી વાત સાંભળ. ગુડ, ધેટ્સ લાઈક અ બ્રેવ ગર્લ. તારી હિંમત માટે મને ખરેખર માન છે, પણ હવે કોઈ ભૂતકાળ નહીં, બસ આગળ વધો. જો મા બાપ અને રીટાએ હિંમત દાખવી ન હોત તો રીટા ગાંડી થઈ ગઈ હોત. જ્યારે આવું થાય ત્યારે સમાજનો ડર રાખ્યા વગર કેસ ફાઇલ કરવો જોઈએ. આવા નરાધમોને પાઠ ભણાવવો જોઈએ. રજા લઉં તમારી, પણ યાદ રાખજો, જાગૃત મહિલા સુરક્ષિત મહિલા.